તો હેલો ફ્રેન્ડ્સ, તો જ્યારે પણ ગરમીની સિઝન આવે અને ગુંદાની સિઝન આવે ત્યારે અથાણું તો દરેકના ઘરમાં બનતું જ હોય છે. તો આજે આપણે સરસ મજાનું ગુંદાનું અથાણું બનાવીશું. તમે આ એકવાર બનાવી આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો. બિલકુલ કાળું નહીં પડે, બિલકુલ ચીકણું નહીં પડે જો તમે આ રીતે બનાવશો તો સૌથી પહેલા આપણે અહીંયા ગુંદાની પસંદગી એ રીતની કરવાની છે જેનાથી આપણા ગુંદાનો ટેસ્ટ એકદમ સરસ રહે અને એકદમ કડક ગુંદા હોય અને જેને ડાળખીનો ભાગ પણ એકદમ ગ્રીન હોય એવા ગુંદા લેવાના છે. ફ્રેશ હોય એવા ગુંદા લેશો અને એનું અથાણું નાખશો તો તમારું અથાણું ક્યારે પણ નહીં બગડે અને એકદમ સરસ અથાણું બનશે. તો ડાળખીમાંથી આપણે સૌથી પહેલા ગુંદાને આ રીતે એક એક કરી અને અલગ કરી લેવાના છે અને ગુંદાને મેં અહીંયા ધોઈ પણ લીધા છે. હવે આપણે ગુંદાના ઠળિયા કાઢવાના છે, એટલે આપણે એક પ્લેટમાં આ રીતે મીઠું લઈ લઈશું, પેપર લઈ લેવાનું છે યા ફિર ટીશ્યુ પેપર લઈ લેવાનું છે અને આ રીતે કોઈ પણ ભારે વસ્તુને થોડું પ્રેસ કરી એમાંથી બીજ કાઢવાનો છે. તો આપણે ચમચીને ઊંધી કરી આ રીતે બીજનો ભાગ કાઢી લેવાનો છે. તો આ રીતે તમે એક બે વાર કરશો એટલે બીજ તમને નીકાળતા એકદમ ઈઝી રીતે ફાવી જશે અને એમાંથી જે ચિકાસ છે એ આપણે કાઢી લેવાની છે. તો ચિકાસ કાઢવા માટે તો આપણે એમાં મીઠું ભરીશું. તો મીઠાને તમે આ રીતે હાથમાં લઈ અંદરની સાઈડ આ રીતે કોટિંગ કરી દેવાનું, જેના લીધે જે ગુંદામાં રહેલી ચિકાસ છે તે બધી જ મીઠું બહાર લાવી દેશે અને આ રીતે તમે જોઈ શકો છો કે ચિકાસ બધી બહાર આવી જશે. અને પેપર ઉપર એને આ રીતે રાખવાનું જેથી પેપર બગડશે અને એની બધી જ ચિકાસ પેપર ઉપર ચોંટી જશે. તો આ રીતે આપણે ગુંદાને એકદમ સાફ કરી લેવાનો છે. તો સાથે સાથે એક પ્લેટમાં આપણે ગુંદા મૂકતા જઈશું અને આ જ રીતે આપણે બધા ગુંદાની ચિકાસ દૂર કરવાની છે. તો જ્યારે પણ ગુંદામાં ચિકાસ રહી જશે તો પણ ઘણા લોકોનું અથાણું બગડી જતું હોય છે, એટલે ગુંદાને સાફ કરવા ખૂબ જ જરૂરી છે. તો આ રીતે તમે ચિકાસ દૂર કરશો તો તેની બધી જ ચિકાસ એકદમ સરળ રીતે અને ઓછા સમયમાં નીકળી જશે અને મીઠાનો ઉપયોગ બને ત્યાં સુધી વધારે કરી અને ચિકાસને આપણે કાઢી લેવાની છે. તો મેં એવી જ રીતે બધા ગુંદાને સાફ કરી લીધા છે, ચિકાસથી દૂર કરી અને સરસ મજાના બધા ગુંદાને મેં રેડી કરી લીધા છે. તો ગુંદાને હવે આપણે આથવા માટે અહીંયા મેં અડધી ચમચી હળદર અને અડધી ચમચી મીઠું એડ કર્યું છે અને ગુંદાને આપણે સરસ રીતે હળદર મીઠામાં કોટિંગ કરી આપણે તેને એકાદ ઘંટા જેવું આપણે તેને બાજુમાં મૂકી દઈશું. લગભગ 1 કલાક જ રાખવાના હોય છે. ઘણા લોકો 2 થી 3 કલાક રાખે છે, પણ એના લીધે જે અંદરના ગુંદા હોય છે તે કાળા પડી જતા હોય છે, એટલે આપણે વધારે સમય તેની સાઈડમાં નથી રાખવાના. આ રીતે મોટી સાઈઝની રાજાપુરી કેરી લઈ લેવાની છે. કેરીને આપણે મસ્ત મજાની ધોઈ લીધી છે. ધોઈ અને આપણે તેની છાલ ઉતારી લેવાની છે. તો તમારી પાસે જે પણ કેરી અત્યારે તમને અવેલેબલ હોય, જે માર્કેટમાં મળે, તોતાપુરી કે પછી નાની કેરી, તો તમે એ પણ લઈ શકો છો. પણ આપણે જ્યારે કે આ ગુંદાનો મસાલો સ્ટફ બનાવીશું એમાં આપણે કેરી એડ કરવાની હોય છે, એટલે કેરીને આપણે છાલ ઉતારી આપણે તેને ખમણવાની છે. તો કેરીની છાલ ઉતાર્યા પછી આપણે તેને મીડિયમ ખમણી પર તેને ખમણવાની છે. તો આ રીતે તમે ખમણી અને કેરીને જ્યારે એનો મસાલો બનાવો છો ત્યારે એડ કરશો તો એ અથાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ વધી જશે અને એકદમ ખટ મીઠું અથાણું લાગશે. જ્યારે ગુંદા હોય છે તે સ્વાદમાં ફીકા હોય છે, પણ આ રીતે તમે કેરી એડ કરી અને અથાણું બનાવશો તો અથાણાનો ટેસ્ટ વધારી દેશે આ રીતે ખમણેલી કેરી. તો અહીંયા આપણે એવી જ રીતે કેરીને એક આખી કેરીને મેં અહીંયા ખમણી લીધી છે. તો ખમણેલી કેરીને પણ આપણે હળદર અને મીઠાથી કોટિંગ કરવાની છે. તો અહીંયા મેં અડધી ચમચી હળદર અને અડધી ચમચી મીઠું એડ કરી કેરીને આપણે હાથેથી મસળી દઈશું અને સરસ રીતે હળદર અને મીઠું આવી જાય એવી જ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે સરસ મજાની હળદર મીઠાથી કોટિંગ કરી લીધી છે કેરીને. તો થોડીક જ વારમાં કેરી પણ એનું પાણી છોડશે અને એ પાણી આપણે બધું જ કાઢી લેવાનું છે. તો હવે આપણે મસાલાની તૈયારી કરી લઈએ. તો મસાલામાં મેં અહીંયા 1 કપ જેટલા રાઈના કુરિયા લીધા છે. તો ડાયરેક્ટ પણ તમે રાઈના કુરિયા એડ કરી શકો છો, પણ આપણે તેને આ રીતે મિક્સર જારમાં એડ કરી અને અચકચરા તેને આપણે વાટી લેવાના છે. તો આ રીતે વાટશો એટલે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો અહીંયા આપણે વધારે નથી વાટવાના, ફક્ત અચકચરા જ વાટવાના છે. તો આપણે અહીંયા આ રીતે વાટી લીધા છે. હવે આપણે કોઈ પણ એક વાસણમાં તેને કાઢી લેવાના છે. તો સરસ રીતે આપણે મોટા વાસણમાં આ રીતે ડિઝાઇન પાડી ગોળ શેપમાં તેને વાટી લઈશું.
હવે આપણે એમાં બીજા જે કુરિયા લીધા છે આપણે મેથીના કુરિયા છે, તો મેથીના કુરિયાને પણ આપણે એ જ મિક્સર જારમાં એડ કરી અને વાટવાના છે. સાથે જે આપણે વરિયાળી લીધી છે એ પણ આપણે અડધી આમાં એડ કરી અડધી વાટી લઈશું અને અડધી આપણે આખી રાખવાની છે. તો એને પણ મેં અહીંયા સરસ રીતે દરદરું પીસી લીધું છે. તો એને પણ આ રીતે એક ગોળ શેપમાં આપણે ગોઠવી દેવાનું છે. સાથે આપણે વચ્ચેની સાઈડ આપણે જે વરિયાળી લીધી છે એ રાખીશું અને અહીંયા એક મોટી ચમચી આપણે હિંગ લેવાની છે. હવે આપણે મસાલામાં તેલ એડ કરવાનું આપણે 1/4 કપ જેટલું સિંગ તેલ લે આ રીતે વઘારિયામાં ગરમ કરી લેવાનું છે. તો ગરમ તેલને જ આપણે આ રીતે મસાલા ઉપર એડ કરીશું. તો જ્યારે પણ તમે આ તેલ એડ કરતા હો ત્યારે સરસ મજાની સુગંધ આવવા લાગશે, ત્યારે જ ખબર પડશે કે આપણા ઘરે અથાણું બને છે. આ સુગંધ એટલી સરસ આવે છે અને જ્યારે ગરમ તેલ હશે ત્યારે જ આ સુગંધ સરસ આવશે. તો સુગંધને આપણે થોડીક વાર ઢાંકી દેવાની છે અને પછી જ આપણે તેને મિક્સ કરીશું. તો મસાલાને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનો છે અને તેલથી કોટિંગ થઈ જાય એ રીતે આપણે મસાલો મિક્સ કરી લીધો છે. તો મસાલો આ રીતે આપણે મિક્સ કર્યા પછી તેને ઠંડો થવા દેવાનો છે. જ્યારે પણ મસાલો ગરમ હોય ત્યારે તેમાં મરચું એડ નથી કરવાનું. મસાલો એકદમ સરખો ઠંડો થઈ જાય પછી આપણે તેમાં મરચું એડ કરવાનું છે. તો મેં અહીંયા 1/4 કપ જેટલું તીખું અને કાશ્મીરી મરચું બંને મિક્સ કરી અને એડ કર્યું છે અને આપણે મસાલા સાથે મરચાંને પણ મિક્સ કરી લઈશું. તો ગરમ હોય ત્યારે તમે મરચું એડ કરશો તો મરચું દાજી જશે અને એનાથી જે અથાણાનો કલર આવે છે એ પણ નહીં આવે. એટલે ઠંડુ થાય પછી જ આપણે મરચું એડ કરીશું જેથી અથાણામાં એકદમ સરસ એવો કલર આવશે. મસાલો આપણે સરસ રીતે રેડી કરી દીધો છે. અહીંયા આપણે મીઠું એડ નથી કર્યું, આપણે મીઠું ને લાસ્ટમાં એડ કરવાનું છે. તો ટોટલ 1 ચમચી જેટલું આપણે મીઠું એડ કર્યું છે અને મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે તમે મસાલો બનાવશો, કોઈ પણ અથાણામાં આ મસાલો આવી રીતે બનાવશો તો અથાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. દરેક અથાણામાં સેમ જ રીતે મસાલો બને છે. તો આપણે આ અથાણાનો મસાલો રેડી છે. હવે આપણે જે કેરીને કોટિંગ કરીને રાખી છે હળદર મીઠાથી એમાં સરસ પાણી પણ છૂટ્યું છે, તમે જોઈ શકો છો. આ પાણી તમે કોઈ પણ ડબ્બીમાં ભરી અને સાચવી શકો છો. ચણા મેથીનું અથાણું કરતા હોય ત્યારે આ પાણીનો ખૂબ જ ઉપયોગ થાય છે. તો આપણે આ રીતે અથાણા માટે આપણે આ પાણી સ્ટોર કરી લઈશું અને કેરીને એકદમ નીચોવી અને આપણે લઈ લેવાની છે. બિલકુલ પાણી ના રહે એ રીતે કેરીને આપણે નીચોવી લેવાની છે. તો અહીંયા આપણે મસાલામાં આ કેરીને એડ કરી દેવાની છે. તો બિલકુલ મેં પાણી નથી રાખ્યું, એકદમ છૂટી કેરી દેખાય છે એવી જ રીતે આપણે મસાલા સાથે પણ એને હાથેથી મસળી અને મિક્સ કરી લઈશું. તો ગુંદાના અથાણા માટે આપણો મસાલો બનીને તૈયાર છે. આ મસાલો તમે કોઈ પણ અથાણામાં એડ કરશો તો અથાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. ઘણા લોકો બહારથી રેડીમેડ મસાલો લાવી અને અથાણું નાખી દેતા હોય છે, પણ આ મસાલો ઘરે કરેલો હશે એનાથી ખૂબ જ સરસ અને અલગ ઘરનો ટેસ્ટ આવશે. અને અથાણું તો ઓબ્વિયસલી ઘરનું જ સારું લાગે છે. બહારના અથાણામાં તો ભરપૂર પ્રમાણમાં વિનેગર અને બધું એડ કરવામાં આવે છે. તો હવે આપણે આ અથાણામાં ગુંદાને જે સાઈડમાં રાખ્યા હતા એમાં પણ સરસ રીતે પાણી છૂટી ગયું છે. તો હવે આપણે આ રીતે કોઈ પણ જાળીવાળું વાસણ લેવાનું છે અને એમાં ગુંદાને આ રીતે પોળા કરી દેવાના છે. ફક્ત 5-1 મિનિટ જેટલું આપણે તેને પોળા કરીશું જેથી તેમાંથી જે પાણી હશે તે બધું નીતરી જશે અને એકદમ ડ્રાય ગુંદા થઈ જશે. તો 2 મિનિટ જેવું આપણે તેને સાઈડમાં રાખીશું અને પછી આપણે આમાં મસાલો સ્ટફ કરવાનો છે. તો એક ગુંદાને આપણે હાથેથી આ રીતે ભરી લેવાના છે. તો એકદમ સરસ રીતે મસાલો ભરવાનો છે. બહારની સાઈડ પણ મસાલો આવે એવી જ રીતે આપણે મસાલાને ભરવાનો છે. દબાઈને મસાલો ભરીશું તો આપણા ગુંદા જ્યારે અથાણામાં પણ જશે તો પણ તેનો સ્ટફિંગ બહાર નહીં નીકળે અને એકદમ સરસ ભરેલા ગુંદાનું અથાણું ખાવાની ખૂબ જ સરસ મજા આવે છે. જ્યારે પણ આ અથાણું તમે ખાવા માટે કાઢો છો ત્યારે ગુંદામાં મસાલો આ રીતે રહેવો જોઈએ. એના માટે આપણે સ્ટફિંગને થોડું દબાઈને ભરવાનું છે. તો એવી જ રીતે આપણે બધા જ ગુંદાને મસાલાથી ભરી દેવાનો છે. તો ગુંદાને આપણે મસાલાથી ભરી દીધા છે બધા જ ગુંદા. હવે અથાણાને સ્ટોર કરવાની આપણે એક રીત જોઈશું. તો જ્યારે પણ તમે કોઈ પણ બરણીમાં અથાણું ભરો છો ત્યારે સૌથી નીચેના તળિયામાં થોડોક એવો મસાલો એડ કરી દેવાનો અને પછી આપણે તેમાં ગુંદા એડ કરવાના છે.
તો હવે આપણે આ ગુંદાને આ રીતે થોડા 2 થી 3 ચમચી જેટલા એડ કરીશું. ફરીથી આપણે તેમાં મસાલો એડ કરીશું અને અહીંયા મેં સાઈડમાં તેલ ગરમ કરી લીધું છે. ફરીથી આપણે સિંગ તેલ એડ કરવાનું છે. તો અહીંયા મેં ટોટલ 1 કપ જેટલું તેલ ગરમ કરી લીધું હતું. એને આપણે નવશેકું ઠંડુ થવા દેવાનું છે અને વચ્ચેની સાઈડ જ્યારે તમે આ રીતે અડધા ગુંદા અને અડધો મસાલો ભરો ત્યારે એમાં તેલ એડ કરતા જઈશું. ફરીથી આપણે મસાલો એડ કરવાનો છે અને એમાં ગુંદા એડ કરવાના છે. તો જ્યારે પણ ગુંદાનું અથાણું બનાવતા હોય ત્યારે આ પ્રોસેસ આ રીતે કરવામાં આવે છે, જેથી તેલ પણ તળિયે પણ રહે અને ઉપર પણ રહે, મસાલો પણ વચ્ચે બી રહે અને તળિયે પણ રહે. એવી જ રીતે આ અથાણું સ્ટોર કરવામાં આવે છે, જેથી ક્યારે પણ ખરાબ નથી થતું. તો આપણે બધા જ ગુંદાને બરણીમાં ભરી દીધા છે. ઉપરથી મસાલો પણ આ રીતે એડ કરી દેવાનો છે અને બાકીનું રહેલું તેલ છે તે બધું જ આપણે આની ઉપર એડ કરી દઈશું. તો જ્યારે પણ કોઈ પણ અથાણું બનાવતા હોય ત્યારે તેલનું પ્રમાણ આગળ પડતું રાખવાનું અને ગુંદાના અથાણામાં તો ખાસ તેલ વધારે રાખવાનું. ઉપરની સાઈડ તરે એવું તેલ રાખશો તમે તો તમારું અથાણું ક્યારે પણ બગડશે નહીં. ઘણા લોકોને ફૂગ આવી જતી હોય છે, તો તેલનું પ્રમાણ ઓછું હોય તો ફૂગ આવી જાય છે. એટલે તેલ ભરપૂર પ્રમાણમાં રાખવાનું અને ઉપરની સાઈડ તરે એટલું તેલ રાખવાનું, જેથી તમારું અથાણું ક્યારે પણ નહીં બગડે. અને તમે આને બહાર પણ રાખી શકો છો, ફ્રીજમાં પણ રાખી શકો છો અને આખા વર્ષ માટે આ અથાણાને તમે સ્ટોર કરી શકો છો. તો આવી જ રીતે આ ગુંદાનું અથાણું બનાવવામાં આવે છે, જે ક્યારે પણ બગડતું નથી. મારી રીતે તમે એકવાર જરૂરથી બનાવી જોજો, તમારું અથાણું ક્યારે પણ નહીં બગડે. આ રેસીપી તમને ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે.